માળિયા હાટીના તાલુકાના ચુડવેલીથી પાત્રા વચ્ચેના માર્ગ પર અકસ્માત થયો હતો। બેદરકારી અને પૂર ઝડપે ટ્રેક્ટર ચલાવવામાં આવ્યું હતું, જેમાં નીરભાઈ લક્ષ્મણભાઈ રામ ટ્રેક્ટર નીચે આવી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। 108 મારફતે માળિયા હાટીના સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા અને ડોક્ટર હિના ભાદરકાએ નીરભાઈને મૃત જાહેર કર્યો હતો। આ બનાવમાં ટ્રેક્ટર ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો। નીરભાઈ તેમના પરિવારનો એકમાત્ર પુત્ર હતો। બે બહેનોએ પોતાનો એકમાત્ર ભાઈ ગુમાવ્યો છે। હોસ્પિટલમાં પરિવારજનોનો હૈયાફાટ, રુદન અને ગમગીન માહોલ જોવા મળ્યો હતો। મૃતદેહના પોસ્ટમોર્ટમ માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સરકારી હોસ્પિટલે મોટી સંખ્યામાં સમાજના લોકો ભેગા થયા હતા। ઘટનાની જાણ થતાં સામાજિક કાર્યકર જીવાભાઈ સિસોદિયા, પૂર્વ સરપંચ નટવરસિંહ સિસોદિયા, પ્રકાશ ધકેલ, નાનું સિંધવ સહિતના આગેવાનો પણ હોસ્પિટલે દોડી આવ્યા હતા।